જોઈ રહ્યા છો, આ છે સૌરભ પાર્ક, મુંજાલ પાર્ક અને બાલાજીનગરનો જોડતો રસ્તો. અને તમે છેલ્લા 2 વર્ષની અંદર કોર્પોરેશનમાં સૌથી વધારે વોર્ડ નંબર 9ની અંદર જે કંઈ ભૂવા પડ્યા હશે કે કંઈ બી હશે, ભારતીય જનતા પાર્ટીના રાજમાં ભૂવા નગરી આખા વડોદરા શહેરમાં થઈ ગઈ છે. અને એનું મુખ્ય કારણ કે જે મુખ્ય નળિકાઓ છે, તમે જોઈ રહ્યા છો, આ મુખ્ય નળિકા છે કે આટલી મોટી 24ની લાઈન હોય, આ 24ની લાઈન હોય અને આ લાઈનની અંદર પણ જ્યારે લાઈનના જોડાણ હોય ત્યારે એનામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે લોએસ્ટના કામો મંગાવીને ઓછી કિંમતમાં તમે જે બધા થાય છે અને જેના સંદર્ભમાં આ છે વારંવાર લીકેજના બહાને, વારંવાર આના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવે છે અને જેના સંદર્ભે ઓછી તકલાદી કામના લીધા થાય છે. ફરીવાર આજે બોલાયા છે અને કરાયા છે. એ 18 મીટર રસ્તો ખુલતો નહોતો. અમે એના માટે જ કહેવું પડેલું કે ભાઈ સરદાર હાઇટ છે, આ સરદાર હાઇટ જ્યારે 13 મીટર બંધાય છે તો શાના માટે તમે 7.5 મીટર પર એને પરમિશન આપી, અને જેના સંદર્ભમાં અમે જે અમારી દરખાસ્ત હતી એના રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. હવે આ પહોળા રસ્તા પર પાણીની લાઈન, ગટરની લાઈન, ડ્રેનેજ લાઈન બધું છે જેના ક્રોસિંગ કરવામાં આવે, તો એ સંદર્ભમાં પણ અમે કીધું ત્યારે આ રસ્તો પહોળો કરવામાં આવ્યો. હવે આ વારંવાર જ્યારે કહેવામાં આવે છે, આજે ફરીવાર આજે કીધું છે, અહીંયા બોલાવી આ લીકેજનું કામ છે હમણાં ચાલુ કરવામાં આવ્યું છે. પણ લોકોને ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જેટલા સારા રસ્તા બનાવવામાં નહીં જતા એટલા પેચવર્કમાં પૈસા વપરાય છે, જેટલી લાઈનો નાખવામાં નહીં જતા એટલી લાઈનો લીકેજના પૈસા થાય છે. એટલે આ વખતે પણ તમે જુઓ 3 કરોડ રૂપિયાનું જે બજેટ હમણાં છેલ્લે ફાળવવામાં આવ્યું એ લીકેજના નામે, કારણ કે લીકેજ 50,000નું હોય છે અને બિલ 5 લાખ રૂપિયાનું હોય છે. આ છે અંધેરી નગરી, ગંડુ રાજા, ટકેશેર ભાજી, ટકેશેર ખાજા. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.